દિવસ કેટલા? એક દિવસના કલાક કેટલા? 400 મલ્ટીપ્લાય 24 ઇઝ ઇક્વલ ટુ નહીં બોલો 9600. એમાં રાતના સુવાના કદાચ 50% કાપી નાખો તો 4000. વર્ષી તપમાં 4800 કલાક. આપણે બધા જ કમસે કમ એટલું નક્કી કરો, બેસના કાઢી નાખો. કુલ કેટલા ઉપવાસ આવ્યા? લગભગ એક વર્ષી તપમાં આમને કેટલા આવ્યા? એબાઉટ 200. બોલો, છઠ નથી ગણતો. 200 મલ્ટીપ્લાય 24 ઇક્વલ ટુ કેલ્ક્યુલેટર કોમ્પ્યુટરમાં બધું તમે ભૂલી ગયા. 4800. આપણે આજે એક એવો વર્ષી તપ બધાની વચ્ચે ચાલુ કરીએ. 10 વર્ષની અંદર 4800 કલાક અલગ અલગ. આજે દાખલા સવારના ઉઠ્યા, આજ તમે નક્કી કર્યું બપોરના 3 થી 4 1 કલાક ખાવું પણ નથી અને પીવું પણ નથી. તમે સમજો, ઓનલી 1 અવર. આવો એક રાતની ગણતા હું તાઈ લઈ દી હવા ના ખાય. એટલે 10 વર્ષમાં 4800 કલાક હું ચોવિયાર કરીશ. ફરી વાર 10 વર્ષમાં 4800 કલાક. પ્રમોદ સમજાયું? 9 થી 10, 2 થી 3, 4 થી 5, તમને ઠીક લાગે ત્યારે આવા નાનકડા કલાક પૂરો કરીને પણ એમને 13 મહિનામાં વર્ષી તપ પૂરો કર્યો. 10 વર્ષમાં વર્ષી તપ પૂરો. 1 કલાક બધું મળીને 2400 કલાક. ભગવાને 9600 કલાક નથી વાપર્યું, આમને 4800 કલાક, આપણે 2400 કલાક. ખાલી 2400 કલાકનો વર્ષી તપ. 10 વર્ષના દિવસ કેટલા એ ગણો? 3036. એમાં 2400 એટલે મેળ પડેવો છે કે 20 વર્ષ કરું? અરે હા, અપાય પણ તમને ખબર નથી. મેં બારડોલીમાં આવું કીધું ને, એ કે સાહેબ 20 જ કરો. મેં કેમ? મને કેટલું જીવવાનું તો પાકું થઈ ગયું. આપ બોલ્યા છે એટલે જીવું છું. અને એ પાછો કાકો તો 80 વર્ષનો. આવી સુંદર વર્ષી તપની આરાધનાની અનુમોદના નિમિત્તે 10 વર્ષમાં 2400 કલાક ચોવિયાર. રાતનો નહીં, તમને જ્યારે પણ ઠીક લાગે. 1 કલાક પ્રવચનમાં બેઠા છો, પચકાણ નહીં લો. આ 1 કલાક પ્રવચનમાં, અત્યારે તમે 3 કલાક બેઠા છો, આવું પચકાણ. બધું મળીને 2400 કલાક આ વર્ષી તપની સાચી અનુમોદના. આનું પાણું તો શેરડીથી થાય, તમારે રોજ પાણ 24. કેમ સંબંધ મેળ પડેવો છે? બરાબર. 2400 કલાકનો વર્ષી તપ 10 વર્ષમાં. હા, મહોત્સવમાં હું આવીશ. દાળના વિગ્રહ બચકાય. આગ ઊંચા આમાં હું ખાવું પીવું છે? અત્યારથી 1 કલાક શરૂ કરજો, કે ન થાય ત્યાં સુધી સ્વામી વાત કહી દીધું. આજથી અત્યારે એમને તો પરણું કાલે, તમારા આજથી વર્ષે તપ ચાલુ. દાળના વિગ્રહ બચકાય, આગ ઊંચા. સરસ. દાળના વિગ્રહ બચકાના ધ્રુગણમ સહસ્રાગરણ મહત્રાગણ ત્યાગણ.